મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીને અભાવને લઈ મિલકતોને સીલ કરવાની પ્રક્રિયા તીવ્ર કરવામાં આવી છે, જેના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધ રાખી સમય મર્યાદાની માંગ કરવામાં આવી હતી। રાજકોટના અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં જોરશોરથી ફાયર સેફટીના અભાવને લઈ મિલકતોને સીલ કરવાની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી છે, જે પ્રક્રિયા કડક ખાતે કરવામાં આવી રહી છે। ત્યારે ભાવનગરના દિવાનપરા વોરા બજારના વેપારી એસોસિએશન દ્વારા આ ફાયર સેફટીની પ્રક્રિયામાં સીલિંગ નહીં કરી સમય મર્યાદામાં વધારો કરવાની માંગ કરી હતી, કારણ કે હાલ તાત્કાલિક ધોરણે ફાયર સેફટીના ઇન્સ્ટોલેશન માટેનો ખર્ચ કરવા છતાં ફાયર સેફટીના સાધનોની અછત હોવાના કારણે વેપારીઓ કરાવી શકતા નથી। માટે વેપારીઓ ધંધા સેલિંગ કરી પ્રક્રિયાને કારણે બંધ રહે છે। આ પ્રક્રિયામાં યોગ્ય નિર્ણય કરવાની વેપારીઓએ રજૂઆત કરી હતી। ઇમેજ બનો વધારે બેન જેમ કહેતો હતો હા એ તો હો ઉપર બસ સારી દાદા આમ થાય બેન હવે છે ને ઓલા હું કહેવાય ઊંટ ઉપર ચડી ગયા છે હવે ઉતરશે નહીં। હમણાં ભૂમ ઘાટ ઓલો છે મારું નામ અશ્વિની યોગી છે। વોરા બજાર કાપડ એસોસિએશનના મેમ્બર છું। અમારા એસોસિએશનના અમારા બજારના બધા મિત્રોમાં એક જ વાત છે કે આની સમજ આપે, અને બીજું એ છે કે એ જે ઇન્સ્ટોલ કરવાનું હોય એ કોઈ જગ્યાએ અવેલેબલ તાત્કાલિક નથી, તો તાત્કાલિક સીલો મારી અને તાત્કાલિક કાર્યવાહી કરે એનો અમારે ખાલી એનો વિરોધ નોંધાવવાનો છે। બીજો કોઈ પ્રશાસન હારે કોઈ આ નિયમનો કે સેફટીના વિરોધી અમે સેજ પણ વેપારી નથી, પણ અત્યારે કોઈ વસ્તુ માર્કેટમાં અવેલેબલ નથી તો તાત્કાલિક સીલ મારે તાત્કાલિક ક્યાંથી લાવે વેપારી? અત્યારે કઈ રીતે આપી શકે? અત્યારે વિરોધ અમે તો પ્રશાસનને ખાલી જાણ કરવા માંગીએ છીએ કે અમને તમે એ પરિસ્થિતિઓ જોવો કે અવેલેબલ છે તો સમય આપે, અમને સાચી માર્ગદર્શન આપે ને ક્યાં આની વ્યવસ્થા કરે કે ક્યાં મળે તાત્કાલિક। આજે મારે પૈસા લઈને લેવું મળે છે કોઈ જગ્યાએ વેઇટિંગ છે, તો અમારા ત્યાં સુધીના વેપારીની દુકાનો સીલ મારી દે તો એ કેવી રીતે વેપારી ચલાવી શકે? કેટલા વેપારી જોડાણા?